નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલનમાંથી એક જબરદસ્ત ટોપિક સમજવાના છીએ. પ્રાણીઓનું ચેતાતંત્ર. હા, એ જ સિસ્ટમ જે આપણા શરીરને એકદમ સ્માર્ટ અને ફાસ્ટ બનાવે છે. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે ભૂલથી પણ કોઈ ગરમ તપેલીને હાથ અડી જાય તો આપણે 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વગર તરત જ હાથ પાછો કેમ ખેંચી લઈએ છીએ? આ બધું આટલું ફટાફટ કેવી રીતે થાય છે? વેલ, આ જ તો આપણા શરીરની સુપરફાસ્ટ રિસ્પોન્સ સિસ્ટમનો કમાલ છે. ચાલો, આજે આ રહસ્યને જ ઉકેલીએ. તો આપણી આટલી ઝડપી પ્રતિક્રિયાઓ પાછળ છે શરીરનું પોતાનું એક સુપરફાસ્ટ મેસેજિંગ નેટવર્ક, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ ચેતાતંત્ર. આ કોઈ સામાન્ય નેટવર્ક નથી. આ એ સિસ્ટમ છે જે આપણા શરીરના ખૂણે-ખૂણામાં થતી દરેક ક્રિયાને કંટ્રોલ કરે છે. ચાલો, આપણી બોડીની આ સ્માર્ટનેસને નજીકથી જાણીએ. તો સવાલ એ થાય કે આ આખી સિસ્ટમના મુખ્ય ખેલાડીઓ કોણ છે? પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલનનું મોટાભાગનું કામ બે ખાસ પેશીઓ સંભાળે છે. એક છે આપણી ચેતાપેશી અને બીજી છે સ્નાયુપેશી. આ બંને એકબીજા સાથે ટીમ બનાવીને કામ કરે છે, જેથી આપણું શરીર કોઈપણ પરિસ્થિતિમાં તરત જ એક્શન લઈ શકે. પણ આ બધી પ્રતિક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? શરીરને ખબર કેવી રીતે પડે છે કે હવે કંઈક કરવાનું છે? વેલ, બધી માહિતી સૌથી પહેલાં આપણી આસપાસના પર્યાવરણમાંથી આવે છે, અને આ માહિતીને પકડવાનું કામ કરે છે આપણા જ્ઞાનેન્દ્રિયો. જો આપણા જ્ઞાનેન્દ્રિયોમાં, એટલે કે આંખ, કાન, નાક, જીભ અને ચામડીમાં અમુક ખાસ પ્રકારના કોષો આવેલા હોય છે. એમને કહેવાય છે ગ્રાહી એકમો અથવા તો રિસેપ્ટર્સ. આ એમનું જ કામ છે કે પર્યાવરણમાંથી આવતા સંકેતો જેમ કે ગરમી, અવાજ કે પ્રકાશને ઓળખી કાઢે. અહીંથી જ આખી પ્રતિક્રિયાની શરૂઆત થાય છે. દાખલા તરીકે, આપણી આંખોમાં પ્રકાશગ્રાહી કોષો છે જે લાઇટને ઓળખે છે. કાનમાં ધ્વનિગ્રાહી કોષો છે જે અવાજને પકડે છે. એવી જ રીતે નાકમાં ગંધ માટે, જીભમાં સ્વાદ માટે અને ચામડીમાં સ્પર્શ કે ગરમીને ઓળખવા માટે ખાસ રિસેપ્ટર્સ હોય છે. ઓકે, તો ગ્રાહી એકમોએ માહિતી તો પકડી લીધી, પણ હવે આ માહિતી મગજ સુધી કે શરીરના બીજા ભાગો સુધી પહોંચશે કેવી રીતે? આના માટે આપણી બોડીમાં છે એક સંદેશાનો સુપર હાઈવે, અને એ હાઈવે એટલે ચેતાકોષ. આ ચેતાકોષ ચેતાતંત્રનો મૂળભૂત એકમ છે. ચાલો, એક ચેતાકોષની અંદર આ સંદેશો કેવી રીતે મુસાફરી કરે છે એ જોઈએ. સૌથી પહેલાં શિખાતંતુ નામનો ભાગ માહિતીને પકડે છે. ત્યાંથી એ માહિતી કોષકાયમાં જાય છે, જ્યાં એક ઇલેક્ટ્રિક કરંટ જેવો વિદ્યુત આવેગ બને છે. આ કરંટ પછી અક્ષતંતુ નામના લાંબા તારમાંથી પસાર થઈને છેક છેલ્લા છેડા, એટલે કે ચેતાંત સુધી પહોંચે છે. અને આ આખી સફર કેટલી ઝડપી હોય છે ખબર છે? જાણે કે કોઈ સુપરફાસ્ટ બુલેટ ટ્રેન દોડતી હોય. આ વિદ્યુત આવેગ એટલી તેજીથી આગળ વધે છે કે પળવારમાં સંદેશો એક છેડેથી બીજા છેડે પહોંચી જાય છે. હવે અહીંયા એક મજેદાર ટ્વિસ્ટ આવે છે. એક ચેતાકોષ જ્યાં પૂરો થાય ત્યાં બીજો ચેતાકોષ સીધો એને અડકેલો નથી હોતો. એમની વચ્ચે થોડી જગ્યા હોય છે. તો પછી સંદેશો આગળ કેવી રીતે જશે? વેલ, એના માટે કુદરતે એક ખાસ પુલ બનાવ્યો છે. આ જે બે ચેતાકોષો વચ્ચેની નાનકડી ખાલી જગ્યા છે, એને કહેવાય છે ચેતોપાગમ. જ્યારે વિદ્યુત આવેગ એક કોષના છેડે પહોંચે છે, ત્યારે એ અમુક કેમિકલ્સ એટલે કે રસાયણો છોડે છે. આ કેમિકલ્સ ખાલી જગ્યાને તરીને સામેવાળા કોષ સુધી પહોંચે છે અને ત્યાં ફરીથી નવો વિદ્યુત આવેગ શરૂ કરાવે છે. તો આ ચેતોપાગમ એક કેમિકલ બ્રિજ જેવું કામ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે સંદેશો ક્યાંય અટકે નહીં અને એક ચેતાકોષમાંથી બીજામાં સરળતાથી કૂદીને પોતાની મુસાફરી ચાલુ રાખી શકે. ચાલો, તો હવે આ સંદેશાની મુસાફરીના છેલ્લા સ્ટોપ પર આવી ગયા છીએ. એક પછી એક ચેતાકોષો પાર કરીને જ્યારે આ સંદેશો આપણા સ્નાયુઓ સુધી પહોંચે છે, ત્યારે શું થાય છે? આપણું શરીર એક્શન કેવી રીતે લે છે? જ્યારે આ સંદેશો સ્નાયુકોષ સુધી પહોંચે છે, ત્યારે ચેતાકોષ અને સ્નાયુકોષ જ્યાં જોડાય છે, એ જગ્યાને ચેતાસ્નાયુ સંધાન કહે છે. અહીંયા ચેતાકોષ સ્નાયુને જાણે કે ઓર્ડર આપે છે કે ચાલ ભાઈ, હવે સંકોચાઈ જા. અને બસ આ ઓર્ડર મળતા જ સ્નાયુ સંકોચાય છે અને આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. તો આખી વાતનો સાર શું છે? એકદમ સિમ્પલ છે. ચેતાતંત્રનું કામ 4 સ્ટેપમાં થાય છે. પહેલાં સૂચનાઓ મેળવવી, પછી એને વિદ્યુત આવેગમાં ફેરવવી, ત્યાર પછી એ આવેગને ઝડપથી પહોંચાડવો અને છેલ્લે સ્નાયુઓને કામ કરવાનો આદેશ આપવો.
એકદમ પરફેક્ટ અને સુપરફાસ્ટ. ખરેખર આપણા શરીરની આ સિસ્ટમ કેટલી અદ્ભુત છે નહીં? આપણે કંઈ વિચારીએ એ પહેલાં તો એ આપણું રક્ષણ કરી લે છે ને કમાલની વાત? આશા છે કે આપણા શરીરની આ સુપરફાસ્ટ સિસ્ટમ વિશે જાણીને ખૂબ મજા આવી હશે. જો આપને આ સમજૂતી પસંદ આવી હોય તો અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીને સપોર્ટ કરવાનું ચૂકશો નહીં. આ જાણકારીને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ફરી મળીશું એક નવા જ વિષય સાથે. આભાર.